નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં એક બહુ જ મોટા અને ઉત્સાહપ્રેરક સમાચાર વિશે વાત કરવાની છે. ખાસ કરીને ગુજરાતમાં ભવિષ્યના શારીરિક શિક્ષણ એટલે કે પીટી શિક્ષકો માટે નિર્માણ થઈ રહેલી એક જબરદસ્ત તક વિશે. આપણે સૌ જાણીએ છીએ કે શાળાના દિવસોમાં પીટીનો તાસ સૌનો સૌથી ફેવરેટ સમય રહેતો, બરાબર ને? હવે શિક્ષણ વિભાગ તરફથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે ખૂબ જ પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. લાંબા સમયની આ પ્રતીક્ષાનો હવે અંત આવી રહ્યો છે. હવે એક આંકડા પર નજર કરીએ. 1141. જી હા, 1141. આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. આ એ અપેક્ષિત કાયમી ખાલી જગ્યાઓ છે જે આખા રાજ્યની રમતગમત ઇકોસિસ્ટમનો ચહેરો બદલી શકે છે. આટલી મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની નિમણૂક, એનો સીધો અર્થ એ છે કે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં રમતગમતનું સ્તર હવે એક બિલકુલ નવી જ ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યું છે. તો આજના આ સેશનમાં આપણે કયા મુદ્દાઓ કવર કરવાના છે? બહુ જ સીધી અને સ્પષ્ટ વાત છે. પીટી શિક્ષકોની જરૂરિયાત કેમ ઊભી થઈ? જગ્યાઓ અને લાયકાતના નિયમો શું હશે? ભરતી પ્રક્રિયા અને મેરિટ કેવી રીતે ગણાશે? પગાર અને સમયરેખા શું છે? અને સૌથી અગત્યનું, તૈયારી માટેનું ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ. વિભાગ 1. પીટી શિક્ષકોની જરૂરિયાત. ભવિષ્યના ચેમ્પિયન્સનું નિર્માણ. ચાલો, સૌથી પહેલાં એ સમજીએ કે આ આખી વાતનો પાયો ક્યાં છે. પીટી શિક્ષકોની આટલી મોટી જરૂરિયાત કેમ ઊભી થઈ? વાત જાણે એમ છે કે નવી શિક્ષણ નીતિનો એક બહુ જ સ્પષ્ટ આદેશ છે. હવે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી. પરંપરાગત શિક્ષણની સાથે સાથે રમતગમત અને શારીરિક ફિટનેસ પર પણ એટલો જ ભાર મૂકવો પડશે. અત્યાર સુધી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓ યોગ્ય ટ્રેનિંગના અભાવે પાછળ રહી જતા હતા. પણ હવે દરેક શાળામાં એક એવો ડેડિકેટેડ પ્રોફેશનલ હોવો જરૂરી છે જે રમતગમતની પ્રતિભાને નાનપણથી જ શોધીને તેને યોગ્ય આકાર આપી શકે. વિભાગ 2. ખાલી જગ્યાઓ અને લાયકાતના નિયમો. કોણ અરજી કરી શકશે? તો હવે સ્વાભાવિક રીતે જ એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે આ સુવર્ણ તકમાં કોણ જોડાઈ શકશે? આ શિક્ષકોની નિમણૂક ક્યાં થશે? આની અસર ખરેખર બહુ વ્યાપક હોવાની છે. પ્રાથમિક શાળાઓથી લઈને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, કન્યા શાળાઓ, મોડલ સ્કૂલ અને છેવાડાની આશ્રમ શાળાઓ સુધી આ પ્લેસમેન્ટ થશે. એટલે કે રમતગમતનું માળખું ગુજરાતના ખૂણે પહોંચશે. અને લાયકાતની વાત કરીએ તો બીપીએડ, એમપીએડ, ડીપીએડ કે સીપીએડ જેવી શારીરિક શિક્ષણની ડિગ્રીઓ આ તકના દરવાજા ખોલવા માટેની માસ્ટર કી સમાન છે. ટેટની પરીક્ષા પાસ હોવી ફરજિયાત રહેશે કે કેમ તે અંગે હજુ થોડી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવી પડશે. પણ હા, આ પાયાની ડિગ્રીઓ તો અનિવાર્ય જ રહેવાની. વિભાગ 3. ભરતી પ્રક્રિયા અને મેરિટ. નિમણૂક માટેનો રોડમેપ. સારું, લાયકાતની તો ખબર પડી ગઈ, પણ સરકારી નોકરીની આ આખી પ્રક્રિયા કેવી રીતે ચાલશે? સામાન્ય રીતે સરકારી ભરતીનું નામ સાંભળીને થોડું ટેન્શન આવી જાય, પણ અહીં પ્રક્રિયા એકદમ પારદર્શક અને ઓનલાઈન રહેવાની અપેક્ષા છે. ઓજાસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાથી લઈને કામચલાઉ મેરિટ યાદી, વાંધારજીઓ, અંતિમ મેરિટ, જિલ્લા પસંદગી અને ફાઇનલ ઓર્ડર સુધીનું આખું માળખું સુવ્યવસ્થિત રીતે જ કામ કરશે. હવે સૌથી વધુ પૂછાતો સવાલ, મેરિટ કેવી રીતે બનશે? જુઓ, ગ્રેજ્યુએશન માર્ક્સ, બીપીએડ કે એમપીએડના ટકા, અનુભવ અને કેટેગરી વેટેડ જેવા પરિબળો અહીં ગણતરીમાં લેવાશે. જો ટેટ લાગુ પડશે તો તેના ગુણ પણ ઉમેરાશે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે જો ટકાવારી મધ્યમ હોય તો પણ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. જગ્યાઓ 1141 જેટલી મોટી સંખ્યામાં હોવાથી અને ખાસ કરીને ઇન્ટિરિયર વિસ્તારોમાં મેરિટનું કટઓફ નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે. વિભાગ 4. પગાર અને અપેક્ષિત સમયરેખા. શું અપેક્ષા રાખવી? આગળ વાત કરીએ એક એવા મુદ્દાની જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આ જોબમાં પગાર અને આર્થિક સુરક્ષાની શું અપેક્ષા રાખી શકાય? અહીં શરૂઆતના પ્રોબેશન પિરિયડ અને કાયમી થયા પછીની આર્થિક સુરક્ષા વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળશે. પહેલા તબક્કામાં સરકારના નિયમ મુજબ ફિક્સ પગારનું ધોરણ લાગુ પડશે, પણ પ્રોબેશન પૂરું થયા પછી તો નિયમિત સરકારી પગાર ધોરણ મુજબ ડીએ, એચઆરએ અને બીજા અનેક ભથ્થાઓનો લાભ મળશે. ખાનગી ક્ષેત્રની સરખામણીમાં આ એક જબરજસ્ત આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. અને આ બધું ક્યારે થશે? અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓનો ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સત્તાવાર જાહેરાત પણ આગામી મહિનાઓમાં અપેક્ષિત છે. શિક્ષણ જગતના નિષ્ણાતોનો માનીએ તો આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ આ આખી ભરતી પ્રક્રિયા પૂરી કરી લેવાનો સરકારનો ટાર્ગેટ છે. સમયરેખા ખરેખર બહુ એક્ટિવ છે. વિભાગ 5 તૈયારી અને ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ. તૈયાર રહો. હવે સમયરેખા આટલી ઝડપી હોય ત્યારે છેલ્લી ઘડીની દોડાદોડી ન થાય એ માટે અત્યારથી જ શું તૈયારી કરવી જોઈએ? આ એક નાની પણ સૌથી મહત્વની વાત છે. ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ. માર્કશીટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ્સ, આધાર કાર્ડ, જાતિનો દાખલો, નોન ક્રિમી લેયર અને EWS સર્ટિફિકેટ જેવા તમામ અગત્યના પુરાવાઓ અત્યારથી જ એકત્ર કરીને તૈયાર રાખવા બહુ જ જરૂરી છે. જ્યારે અચાનક ઓનલાઈન અરજી માટેની જાહેરાત આવે ત્યારે કોઈ જ પઝલ ન થવું જોઈએ. એક બીજી બહુ જ ગંભીર બાબત. સોશિયલ મીડિયા પર અત્યારે અનેક અફવાઓ અને ફેક પરિપત્રો ફરતા હોય છે. આ ખોટી માહિતીઓથી 100% દૂર રહેવું. કોઈપણ જાહેરાત કે તારીખો માટે માત્ર ને માત્ર OJSના સત્તાવાર પોર્ટલ પર જ વિશ્વાસ મૂકવો. સાચી માહિતી જ સાચી દિશા આપશે. આ આખી વાતને જો એક વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો આ ભરતી માત્ર 1141 લોકોને નોકરી આપવા પૂરતી સીમિત નથી. આ તો ખેલ મહાકુંભ જેવી રાજ્યની પહેલોને એક નવી તાકાત આપશે. આનાથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને શોધવા માટેનું એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. શારીરિક શિક્ષણના સ્નાતકો માટે આ એક ડ્રીમ પ્લેટફોર્મ છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. શું આ 1141 શિક્ષકોની ભરતી ગુજરાતની આવનારી પેઢીમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ચેમ્પિયન્સ તૈયાર કરવામાં એક ગેમ ચેન્જર સાબિત થશે? નિઃશંકપણે. આજના વહીવટી નિર્ણયો જ આવતીકાલની જીતનો પાયો નાખે છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ.